કેવી મજા આવી મારી માઈ કેદુની ફારે વઈ આજ તો ભેંસું રચકામ છોડી બધો રચકો ખાઈ જવાની છે ઓલી કૂતરી હલકાઈ હોય આવે તો નીકળી જાઉં દેખાતી નથી દેખાય યા ડોશી કેટલે ગુડાણી રહી છે આમ તો જો આપણને કેવી હેરાન કરે છે એ સુમલી હવે તો હું થાય કે એવી રહે હો આ ડોશી વાળે તોડી એ તું થાકી જાય છે એ મારો તો જીવ વધાર થઈ ગયો અને એટલી દાઢ ચડે છે ને કે આ ડોશી હાથમાં આવે ને એટલે ડોશીનું તો ડૂમ ટાવ કરી નાખવું છે એ હાચી વાત સુમલી આ ડોશીનો ઉપાડો દેટલો હે એ આમ તો જો ઈ ડોશીને કેવી મારે ગણવી એ ઉભા રજકામાં ભેંસું સોટિયું મૂકી દીધું આ આપણને કેટલી હેરાન કરે છે હાથમાં આવે ને એટલી વાસે જો ટાંગા ભાંગી મૂક દેવા છે એ કાયડી તું તો આવી રહી એ ડોશી કોઈ દિન ન સુધરી એ હાથમાં આવે ને એટલે તળીને થઈ છે ડોશીનું તો પૂરું કરી નાખું એ શું હાથમાં છે એ હાલો ફટાફટ નકર આગળ નીકળી જશે હાલો પકડી લે એ હાલો ખા એ નાનજી દાદા આમ તો જો એ બાલુમાના બાજરામાં ખડદ એટલું છે એ પણ આપણને કોઈ દાડીએ ન રાખતું એ આયા બાલુમાન ઓલી આ દાડી જડી છે ને તો આમાં હરવે નીંજો એટલે 5 દી વિયા જાય મારે તો એક જ હાથ કામ કરે છે જો તું પછી મને કાયમ ખોલ લેવરાવતો ને નકર છે ને એ જાજુ નીંદે જાય છે આમાં 10 દી કામ હાકવું છે આપણે એ હા નાનજી દાદા તમારી વાત સાચી હો અને એ હરવે નીંદે ને તારા હાથ રહ્યા ને એ કુણા છે કડક થઈ જાય છે એ ટિફિન આઈ મૂક દો એ પણ આ બાલુમાં છે દેખાતા નથી દાડિયા નાખ્યા ને બાલુમાં છે આયા ને તરસ લાગશે તો પાણી કોણ પાશે એ હમણાં બધી થઈ જાય નીંદવા માંડવાના આવતા દીશે એ નાનજી દાદા એક કામ કરો એ તમે પાણી પાવા વાળા રહી જાવ હા ઈ તારું હાસુ લે હું એક જ ડોલ ઉપાડતો પાણી ભરી આવું અને જોજો કુવામાં એક હાથ તો પાછો આમ રહે હે સીજો હરખું ને વિયા દાસ્યો એ તારું બબલા હાચી વાત છે એ બેજાવ બેસી જાવ હાલો હું પાણી ભરી આવું હમણે એ બાલુમાં આવશે ને તો હું કહી દઈશ કે તમે નતા ને એટલે નાનજી દાદાને પાણી ભરવા કાઢ્યા નકર કિસ આવતા વેત તરસ્યું થઈ ગયું છે નીંદું નથી ઈ તારું હાસુ છોડી લે હાલ હું પાણીની ડોલ ગોતું ને પછી ભરી આવું આ બધા હાવ ખોટા છે કોઈ બીજી દાડીએ જ ન લઈ દેતા આવડા ને આમ જ કામ કરે જ્યાં જાય એ મૂંગા મરો ને ટબ બાપા એ તમે સાયા કરે બીજાનો લે નીંદીને ઊંધા વરી જાવ હો એ કાલ નોંગ લેવાડીએ નીંદવા જતા ને હું વાયેથી કાંકરા ઠોકું હું તોય મોઈને મોર કુટ દાતરી કરતા જાય એ શાક જાય ને તો બધાને હારો હાર રેવાય એ રેખલી તારી વાત હાવ હાસી છે એ આ ટપુ દાદા રાને એ સે જેવા એ આને આપણા ટીમમાંથી ને કાઢી મુકાય એ આ મગનો બિચારો એ નથી નીંદી એકતો ને તોય નીંદે એ આ કોકને દાડિયું નહીં કરવા દે એ રેખલી એ આ ટપુ દાદા તો આપણો ધંધો વિકસે એ મગર એ ઈ વાત તારી હાસી એ મને ચિંતાય ના હવાતું કે ખડ છું બાજરો છું જાહેર છું એ બાબલા એ એટલે જ આખું ગામ આપણને કેસે આ કામમાં ખોટા દાડિયા છે આવાને નીંદવા જ ન લઈ જવાય આપણી ટીમમાં તો બધાય હરખા કોઈને આવડતું નથી સુમલી હું તો થાકી એવી રહ્યો પણ આ હાઉ આપણા મોરે ધોડ્યા આવતા હતા અને શા વાડીએ પૂજ્યા નથી આગુડી અલીમા પણ નથી ગયા એ સુમલી આમ તો જો હાઉ ના ખેતરમાં દાડિયા છે પણ કામ કરવાનું હોય તો દાડિયા દોઈ મારી માં પણ તું જો હાઉ તે હે ને ભેંસું છોડી અને મારો રજકો બધો ખવડાવી દીધો કા હવે રે હું તારા પડામાં જો દાડિયાને કામ કરવા દઉં ને તો તું જોઈ લે એ પણ જેઠાણી એવું તે શું કરશું કે આ દાડિયાને આપણે ખોટી કરી એકવી અને હાહુનું કામ બગાડી એકી એ સુમલી આ તારી જેઠાણીનો આઈડિયો તું જો કેવો કરું છું આઈડિયો એ જેઠાણી એવો તે શું આઈડિયો તમે અપનાયો છે કે આપણે આપણું મનગમતું કામ કરી શકશું એ સુમલી એ તમે મારા હારે હાલો મારો આઈડિયો દેવો છે ને એટલે તું જો આમ રાખો એક વાત એ આવો જેઠાણી તો આપણું મહેનત વગરનું કામ થઈ જશે
ભૂતના પેટની તારે શાયા મહેનત કરવી છે એ તમે મારા હારે હાલો અને હવે તો હે ને આ તમારી જઠણીનો તમાશો જ દેખો હાવારે બદલો એવો લાવ ને એની વાત જ જવા દે હાલો એ રેકલી હવે હું થોડુંક રમતો આવું યા બાબલો તો દયા આમ જ કરતો હોય એ જા નીંદવા જાય ને આજે તો સારે પટીક નો એટલો ખસાન થાય એ હેંગતો આવું આ ઘીરે હેંગીને આવતો હોય તો હેલી રેખલી માર હાવું ક્યાં જાહે એ સી ખબર એમે આયા તેના તો આયા કણે કોઈ આયું નથી એમે તો આવી નીમડા વગર બાલુ માયા નીંદી હી જોને એ કિરણ એ સાબા લાવી કે નહીં એ રેખલી એ ઊભી થા એક વાત કહું તને એ દયા અમારું નો કહેતી હો આ દયાનું કેવું જ કીજે અમે આયા ને તેના નીંદી હી બાલુમાન હાંધા નો કરતી હો કે મારી માં મારું શું છે એ એકઈના હાંધા નથી કરવા ભૂતના પેટનું આવા ખરા તડકાનું 150 રૂપિયામાં સોટ્યું સો એ હું તમને કહું ને એક વાત એનો જવાબ દો ને તો 2000 રૂપિયા આપું કે હાસુકા તું 2000 દસ એ કે કરે કા કે એ રેખલી 100 રૂપિયાની 50 નોટો કરવાની અને એનો હિસાબ કરીને તમે મને દો ને એટલે તમને બધાને જે હિસાબ કરીને દે ને ઈને 2000 રૂપિયા રોકડા દૂટી કેચ આપું અને પાછા બધા આ મારા મોટા હામું જોઈને શું પાછો આ લાઈનમાં બેસી જાઓ કે માર 2000 છે એ ગાયગા કિરણ બોલ લે એ હિસાબ કર તું કયો કા એ મને તો આવડે જ છે બાબલા મહણિયા તને કાઈ નો આવડે એ નકરો હાંગવાનું જ તને આવડે એ કિરુડી એ જો એ પસા નોટું અને 2 રૂપિયાની 100 રૂપિયા થઈ નો જા ના 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 રેકલી 2 રૂપિયાની તો એકઈ નોટ લેવાની જ નહીં એ બધી નોટ તારે લેવાની પણ 2 વારી એક નોટ નહીં હિસાબ કર એટલે તરત તને 2000 રૂપિયા રોકડા આપી દઉં અને 100 રૂપિયા પૂરા થવા જોઈએ અને 100 રૂપિયામાંથી 50 નોટું ગમે એટલાની લેવાની પણ 100 રૂપિયા પૂરા થવા જોઈએ 50 નોટું 50 નોટું થઈ જાય અને 2 વારી તો એકઈ નોટ લેવાની જ નહીં એ દેરાણી આમ તો જો આપણી મોટી જેઠાણીએ કેવો મસ્ત મજાનો આઈડિયો કાઢ્યો છે હવે જો આ હાહુનો બદલો કાંઈ ઘા પૂરો થઈ જશે આ દાડિયાને આવાજ મગજમાં ગોટારે સડાવી અને કામ ખોટી કરી નાખવાનું અને આજ આખો દીની દાડી બધાઈને દેવી પડશે હાહુને અને હાહુનું કામ તો થવાનું નથી મારીમાં આપણું કામ બહુ બગાડે છે આજ એનું કામ બગડી જવાનું છે તમાશો જોવાની મજા આવે છે યા હો જેઠાણી એ કિરુડી એ મને હિસાબ આવડી ગયો લાય હાલ 2000 બોલ હાલ 2000 રોકડા આપી દઉં એ રૂપિયાની 50 નોટું લાય 2000 એ ભૂતના પેટના ઈ તો 50 રૂપિયા જ થયા એ 100 રૂપિયા તાવા એ બાબલા એ તને કાઈ નો આવડે એ તારા ડબલા ભર્યા રખાય હમણે જો આ બધાય મરતો 2000 રૂપિયા હું લઈશ એટલે તો નીંદુય નથી એ ના એ મારે લેવાના તારા પેલા હિસાબ કરી લો એ મને આવડી ગયું એ કિરુડી મને આવડી ગયું એ મને આવડી ગયું આમ જો એ 4 નોટું 5 ની અને મારે જ લેવા એ જેઠાણી યો રેખલી યો તમે હિસાબ કરીને રાખો ને તો અમે દેરાણી જેઠાણી તમારા હાટું ચા પાણી લઈ આવી એ હારું જાવ એ હાલ સુમલે એ હાલ દેરાણી કાયો કા આ તો મજા જ આવી ગઈ હિસાબ તો હું જ કરી દયા તું જોજે તો કરી ઈ ચા લઈને આવે ને તા આ રેકલી શું તોડ વળીને બધાને બિહારે તું એ બાલુમાં એ અમે બેઠા નથી એ અમે તો 2000 રૂપિયા કમાવા હાટુ બેઠા હઈ હઈની માને આ કે 2000 કમાય આમાં તમને કોણ 2000 દી આ બેઠા બેઠા એ બાલુમાં એ અમારે તમારા 2000 જોતાય નથી અમારી ખાલી 250 રૂપિયા દાડી દઈ દો એટલે અમે અહીંથી વ્યાજ આવી એ તમાર
બાર તો વાગવાયા. હા 12 તો વાગ્યા. હવે એમ થાય છૂટવાનો ટાઈમ થઈ ગયો. એ ઓલી તમારા છોકરાને વહુ યુર્યું ને એ અમને કહી ગયો એટલે લગી અમે નીંદ્યું થયું. એ કે 2000 રૂપિયા દીશું અને અત્યારે જ્યુસ સા બનાવવા. તમે શા નીંદેલું ભારું શું કે દેખાતું છે ને શું તમને નીંદું યા બે કેરા નીંદ નાખ્યા. એ બાલુમાં ઓલો ઢગલો દેખાતો બાબલા. ઢગલો તું જોતો આખર ઈમડામ નીંદાણું હોય છે ને. આ ઈમડામાં આવી ગયો. આ આ ઈમડામ ઢગલા કરી નાખ્યા પાછા આખા ખેતરમાં થઈ ગયા. તો એ મારા રોયા મફતિયા તું તો વાહે પડ્યો તો હું ભારું છું તું ક્યાં છે વાહે હતો એ આ મે લીંદુ. એ બાલુમાં અમારે કાઈ નહીં. અમને 250 રૂપિયા દાડી તમે શેઠે દેવાની બોલી હતી. અમાર છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. અમને દઈ દો પૈસા. ઓલી સા લઈને આવે એટલે અમે સા પીને વઈ જઈશું. આ બે હોય ઓલું કીધું ઈ ધ્યાનમાં રાખો આપણે દાડી પૂરી થઈ જશે. હા એ તમને શું કીધું છે આમ કરો હો તી કે તમે શું ગણતરી કરો હો એ આમાં હિસાબ કરી છે. તમામાં દાડી દઈ દો. આમ શેઠે નીકળી ગયા. આમ બારા નીકળો કાલથી એકય દાડીએ ન આવતા નીકળો બારા આજે તમારે દાડી દઈ દો રોકડી નીકળો બધા એ બાલુમાં આ બાબલાની વાત હાસી છે. એ અમારો ટાઈમે પૂરો થઈ ગયો. 250 રૂપિયા દાડિયાઈ દઈ દો અને હમણે તમારી વહુ આવે ને એટલે અમે બીજા 2000 લઈને જઈશું. તમારી વહુએ અમને 2000 નો હિસાબ કરવાનો દીધો છે. અમે હિસાબ કરીશી. માર વહુ આયા આવી તું અને સીનો હિસાબ કરવાનું કીધું એટલે કે ને મારે નીંદાણો નથી એકે કેરો એ હવે હિસાબ કરવાનો બંધ કરો અને ઊભી થાવ. હું તો મારી વહુને જોઈ લઈશ પણ તમે નીકળો તમારા ઘરે આવીને કાલ તો હું દાડી દઈ જઈશ તમને. નીકળો ઉપરો સચકો. એ બાલુમાં પણ 2000 તો લેવા દેશું. સટકો કરો. 2000 નથી આજે ઊભી થાવ. કાસું લેવા તમારા ઘર ભેગી થાવ હું તમે દાડી દઈ જાય અને 2000 નથી દેવા. નીકળો. એ અમે અહીંયા આતા લગન તડકાનું નીંદ્યું છે. એ નીંદવાનું જો તે લેવા 2000 લેવાના હી તો દાડી બાલુમાં ઘિરાવી દઈ જશે પણ ઓલી હમણે આવશે અહીંયા. એ સા હોત પીવાનો હે બેરી. યા ભૂતના નીકળો ને શું ઊભી અરે દો નીકળ મારો. એ ટિફિન તો લઈ લો. આ બાલુડી તો આવીને આવી રહી. એ બેરી એ ટિફિન તો લઈ લે હવે. કોઈ હવે નીંદવા ન ખાવું તો. લઈ લો એ આ જા આ કોણ? અને દાડી ઘિરાવીને દઈ જાજો ને ગજા નહીં આવે. એ ઓલા હા આમરા કાલ આવી જા દોહાના ટાંટિયા ભાંગી જશે આ તડકાના. હું એ મારા રોયા સામો કો શક્તિ વગાડે ઓલા નાનજી દાદા દાડી દીજો ઈ પાણી પાવા રહેતા. હવે કોઈ દી ડોશી તમારી દાડી કોઈ ન ખાવ. હજી આ ડૂવો જો કરી મારી માયું એના રટકામાં મેં દોબા છોડ નાખ્યા તા ને સરી ગયા અને એનું નુકસાન કર્યું એટલે મારો બદલો વાગ્યો ને મારા દાડિયા નાખો દી બિહાર. હવે મારી માઈ જો આ બાલુડીનો ભડાકો શું કરે છે ઈ જો ધ્યાન રાખો તમે નુકસાન ન કરો તો મને કહી દેજો હવે. આજકાલ ભેંસું ન છોડવી. ભેંસું છોડીને આ નુકસાન કરી તો નડતું જ નથી. એમાં એ આજો કઈ કીધો બોલો છે શું કરવું. ના ચૂલામાં જઈને હેંગી આવું. મારી માઈને ખબર પડે ને જો હવે મારા દાડિયાને ખોટી કર્યા છે ને હવે જોઈને બદલો કેવો બાલુડી વારે. મારી મારી ઘરે રોટલો ખબર પડે એટલો વારી લીધો. લાય ફટાફટ શાક બનાવી નાખું. આવી કેમ બસ આવ્યા કૂતરું હંગી ગયું એવી ગુ કૂતરાનું ગુ હોય ના આ તો માના ગુ હોય એવું લાગે કોણ હંગી ગયું હશે લાય ફટોફટ માર જેઠાણીને કહું ઈ આયા શાક બનાવે એને ગુનું કહી દઈશ ને તો એ તો શાક નહીં બનાવે આ ગુ તો માનાનું જ છે પણ આમાં કોણ હંગી ગયું હશે સુલામાં માર જેઠાણી કેમ ના હાંગી કે ને હાંગી ના થયા હોય તો લાય માર જેઠાણી કાઢું એ જેઠાણી
મારી માં કહે છે જેઠાણી પહેલા તમે રોટલા બનાવી નાખો. આ એને હું શાક બનાવતા પહેલા બર પડ્યું હોય છે એ લુખા રોટલા ખાજે હવે શાક વિનાય નહીં. હવે મારે પહેલા રોટલા બનાવવા પડશે આવા તડકાના. પહેલા શાક બનાવી નાખ્યું તો એના બાપનું શું થાતું તું? અરે બાપ રે, આ સુલામાં તો મોટ જબરો ગુનો ઢેકડો પડ્યો છે. હાય હાય રામ, આ સુલામાં કોણ હેંગી ગયું હશે? આ કૂતરાનું ગુ હોય એવું તો લાગતું નથી. આ તો માણાનું ગુ છે, પણ આમાં કોણ હેંગી ગયું હશે? હા, એટલે કેને મારી દેરાણી શાક બનાવવા નો રહી. આ કેવી તૈયારની દીકરી છે, આ શાક બનાવવા નો રહી. મારી જેઠાણી રેઢી સુલો સાફ કરશે, પણ હું નો સાફ કરું. આ મારે બોલાવી જોઈશે મારી જેઠાણીને. કોણ આમાં સાફ હેંગી ગયું છે? જેઠાણી, એ કિરણ જેઠાણી, એ દેરાણી ભાઈ બાજુ આવો. એ શું સુમી તું રાડું પાડે? એ જેઠાણી, હું વાત કરું. આ તમને આટલી બધી હંગર લાગતી હોય તો આમ કેટલી બધી જગ્યા છે. એ ન્યા હંગવા ગુડાતા હો. આ સુલામાં શું છે? એ માં માતાજી, એ તને તારી જેઠાણીને આવું કહેતા શરમે નો આવી? એ બટાકા તો આ કાયડી ખાઈ જશે. એ કુતડિયું, એ મેં ક્યાં બટેકા સાદા ખાધા? એ બટેકા તો તમે બે જાજા ખાધા હતા. તમાર બેમાંથી ને દેખાદન ઝાડા થઈ ગયા હોય. એ ના એ હાજે હું આને ના પાડતી હતી ને તો મારી માં સમસા ભરી અને કેવું શાક ઠૂસ્યું છે. એટલે જ મારી માં શાક તને વાયડું પડેલું અને સુરામાં તું હંગી રહી. એ એટલે છે ને મારી માં ફૂટના પેટની તું શાક બનાવવા નો રાખ. તું અહીંયા બેસ. તને તો કાઈ સગી દે પાકે. એ પાટલે એ દઈ નો દવલે પાટલે. એ સુમલી રહેવા દે. એ મને તો લાગ્યો છે એ મને તમારા બે ઉપર આમ તો ગરા હુદી પરોસો હે, પણ આ ચૂલામાં કોણ હંગી ગયું તમને ખબર છે? મને જ લાગે હાઉ દંગી જાય હોય. हाय राम कृष्ण जगन्नाथ प्रेमानंदी, ये क्या हुआ? आ हाहुड़ी सुलाમાં આંગી જાય, પણ હાहुડીને આટલી બધી જગ્યા છે એ તો આયા સુકા માંગવા આવે. એ સુમી, એ ઇને આપડા આરે બદલો અને આપણને તઈને બજાડવાનું કામ કર્યું છે. એ તમારે એકાને મગજ છે જ નહીં. હાસી વાત છે જેઠાણી, ઈ મારી બાટી વાત તો મને મગજમાં જ ન આવી. એ દેરાણી, એ ખામોખા આપણે કાણે બાજી છી. જેઠાણી તમે કયો ને ઈ જ હોય. આ હાહુડી દામાં ઢેહડો મૂકી જવો અને હવે હાહુડીનો એવો ઘાન કસૂડો કાઢવો છે, મારી મને ધોકાઈ નાખવી છે. એ પણ હજી વાતું શું કરો? એ ઉપાડો ધોકા અને ઈનો પતો સાફ કરો મારી માનો. અલે પછી આ એક જ ધોકે ઈને પાડી દેવી હેતું છો. હાલો એ કાયરી, આજ તો હશે ને હાહુનું ડૂમ તણાવ કરી નાખું છે. મારી માં કાઈ ને તો સુલામાં ઢેવડો મૂકી જાય. હાહુડી સુમલી, આ હાઉ તો શાન દેખાણી જ નહીં. એ ગીરે નથી અને વાડીએ નથી, પણ આ હાઉ જઈ ક્યાં હશે? પણ આનો બદલો તો લેવો જ છે. એ જેઠાણી, મને તો દાજે નથી રેવાતું. એક કામ કરો, હાહુડી ઘીરે ન હોય ને તો કાઈ નહીં, આપણા સુલામાં ઈ હંગી જાય છે ને આપણે તાળને ને એકુક જગ્યાએ છે ને હંગી આવું છે. સુમલી, હું રહી ને ઈ સુલે ગોલો કોથરો હાઉડી પાથરે ને ઈ માં દંગી લાવ, એટલે મારી માં કોથરો પાડે તો સીધો ગુનો લાંદો હેઠો જ પડવો જોઈએ. એ જેઠાણી અને હું હેલા સુલામાં હંગી જાઉં. યા કાયરી, અને હું છે ને બર્તનમાં હેંગી લે. મારી માં બર્તન લેવા જાય છે અને બાથ ગુવાના એના થાય છે. એવું જ કરી. એ હાલો હવે તો મામલો મેદાને પડ્યો છે. હાલ સુમલી હાલ, આજ તો કા હાહુ નહીં અને આ સુમલીને તો થાવું હોય થાય, પણ હાહુડ તો નહીં યાર.